નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય તરફ એક નવી સિસ્ટમ આગળ વધી રહી છે। અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક નવા વેધર મોડેલના ભાગરૂપે આપણે આગાહી જોઈશું, જેમાં ગુજરાત રાજ્યમાં હવે પછીના દિવસોમાં એક નવો ટ્રફ છે એ આગળ વધી અને ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારોથી લઈ અને ઉત્તર પૂર્વના ભાગ સુધીના તમામ વિસ્તારોને અસર પહોંચાડશે। અત્યારે મિત્રો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને સતત ટ્રફ લાઇન આધારિત છે એ ગતિ કરી રહ્યો છે અને એના કારણે અત્યારે વાદળોનો ઘેરાવો સતત મધ્ય ભારતના વિસ્તારોની અંદર છે એ એક્ટિવ થઈ ગયો છે, કારણ કે મિત્રો અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમવાળા ભેજવાળા પવનો છે ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી છે અસર પહોંચાડી રહ્યા છે। સાથે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમના પણ ઘેરાવો છે એ સતત મજબૂત બની અને ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે। અહીંયા મિત્રો તમને વિવિધ મોડેલોના ભાગરૂપે જણાવીશું, જેમાં અરબ સાગરના લો પ્રેશર સિસ્ટમના ભેજવાળા પવનો સતત આગળ વધી રહ્યા છે અને ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે કે જેમાં દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ટ્રફ લાઇનના ભાગરૂપે છે સતત ગતિ કરી રહ્યા છે। અને મિત્રો હવે નવા મોડેલના આધારે જ આગાહી કરવામાં આવશે, કારણ કે ગુજરાત રાજ્યમાં અત્યારે 3 થી 4 દિવસની વરાપની એક આગાહી કરવામાં આવી હતી। એ પ્રકારે અત્યારે મિત્રો વરસાદની સિસ્ટમ છે નહિવત જોવા મળી રહી છે, પરંતુ આવનારા દિવસોની અંદર એટલે કે 15 જુલાઈ પછી ગુજરાત રાજ્યમાં 5 દિવસનું વાતાવરણ કેવું રહેશે, સાથે અત્યારથી મિત્રો આગામી 24 કલાકનું વાતાવરણ ગુજરાતમાં કેવું રહેવાનું છે, વેધર એનાલિસિસ રિપોર્ટ અને વેધર એનાલિસિસના જે અપડેટ છે એના ભાગરૂપે આપણે માહિતી આજના વિડીયોમાં જાણીશું। સાથે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી રહી છે હવે પછીના 24 કલાક ગુજરાત માટે છે એ કેવા રહેવાના છે, કારણ કે વાતાવરણની અંદર સતત પલટવાર થતો જોવા મળી રહ્યો છે। વેધર એનાલિસિસ દ્વારા જે સ્કાયમેટની આગાહી છે એ પણ જાણીશું। વિવિધ મોડેલો દ્વારા ICMWF મોડેલ તેમજ જે આઇકોન મોડેલ અને GFS મોડેલ આ ત્રણેય મોડેલની પણ આગાહી આપણે જાણીશું કે ગુજરાત રાજ્યમાં હવે પછીનું અઠવાડિયું કેવું રહેવાનું છે અને આવતા અઠવાડિયા સુધીમાં ગુજરાત રાજ્યમાં છે વાતાવરણ કેવું રહેશે। આ સાથે મિત્રો દરેક માહિતી અને દરેક આગાહી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક મિત્રો સુધી આજની આ જે આગાહી છે એની માહિતી તમારા દરેક મિત્રોના વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં શેર પણ કરી દેજો। અત્યારની હવે લેટેસ્ટ આગાહી જોઈએ તો મિત્રો નાવકાસ્ટની આગાહી અત્યારે જાહેર કરી દેવામાં આવી છે, જેમાં મધ્ય ભારતમાં એક ટ્રફનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે। આ ઘેરાવો સતત ગુજરાત રાજ્ય તરફ પણ અસર કરશે અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે અત્યારે મજબૂત બની ગયો છે અને હવે પછી ભારત દેશની અંદર મધ્ય ભારતના ભાગ, ઉત્તર ભારતના ભાગ, આ સાથે ગુજરાત રાજ્યના પણ નજીકના જે રાજ્યો છે એ રાજ્યમાં અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પહોંચી ગયો છે અને ત્યાં વરસાદ અત્યારે પડી રહ્યો છે। અત્યારે તમે ખાસ જોઈ શકો છો કે ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે એ બહુ ઓછા વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અત્યારે જે લેટેસ્ટ માહિતી છે એના પ્રમાણે તમને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈ અને સૌરાષ્ટ્રના લાગુના વિસ્તારોની અંદર છે અમુક વિસ્તારોમાં જ અત્યારે વરસાદી સિસ્ટમનો જોર છે એ જોવા મળી રહ્યું છે। બાકી મિત્રો જે ગુજરાત રિજનના ભાગ છે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે 3 વિભાગના ભાગ છે એ ભાગમાં અત્યારે વરસાદ છે એ અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। બાકી તો મિત્રો અત્યારે વરાપની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ એક સૌથી મોટી આગાહી કરી છે। એમની લેટેસ્ટ જે આગાહી છે એમાં પણ જણાવવામાં આવ્યું છે ખેડૂતો ખુશ થઈ ગયા છે, કારણ કે મિત્રો ઘણા સમયથી લાંબા સમયથી વરસાદ સતત છે એ પડી રહ્યો હતો, તો સતત વરસાદ પડવાને કારણે પણ અતિવૃષ્ટિની જે છે એ પરિસ્થિતિ સર્જાની હતી, પૂરની પણ પરિસ્થિતિ સર્જાની હતી। એવી જ રીતના મિત્રો હવે પછીના અઠવાડિયા માટેની જે વરાપની આગાહી કરવામાં આવી રહી છે એમાં 1-2 દિવસની અંદર જો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળે અથવા તો ફેરફાર થતો જોવા મળે તો ગુજરાતમાં અત્યારે વાતાવરણની સિસ્ટમનો ઘેરાવો બન્યો છે, મજબૂત બન્યો છે, પરંતુ એ હવે આવનારા 5 દિવસ પછી છે એ વરસાદની સિસ્ટમની સક્રિયતાને કારણે ભાગરૂપે છે અસર પહોંચાડશે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ અને જે બંગાળની ખાડી છે ત્યાં તેમજ વિશાખાપટ્ટનમ છે, કોલકાતા છે, આ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદની જે સિસ્ટમો છે એ સક્રિય થઈ અને ત્યાં વરસાદ પડી રહ્યો છે। સાથે મધ્ય ભારતના પણ અમુક વિસ્તારોની અંદર છે વરસાદ પડી રહ્યો છે, જેમાં મધ્યપ્રદેશ છે તેમજ અલ્હાબાદ છે, નાગપુર છે, આવા ઘણા બધા વિસ્તારોની અંદર રાજ્યોની અંદર છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ ગુજરાત રાજ્યમાં અત્યારે સિસ્ટમ એક્ટિવ થઈ નથી।
હા મિત્રો, આ જે ટ્રફ લાઇનનો ઘેરાવો છે એ સતત ગુજરાત તરફ આગળ ગતિ કરી રહ્યો છે, એના વિશે તમને જણાવીએ તો અત્યારે લેટેસ્ટ જે આગાહી કરવામાં આવી રહી છે એમાં અહીંયા તમારા સ્ક્રીન ઉપર પણ તમે ચેક કરી શકો છો. ટ્રફ લાઇનનો જે ઘેરાવો છે મધ્ય ભારત તરફ આગળ વધી અને ગુજરાતના રાજ્યોના જે ઘણા બધા જિલ્લાઓ છે ત્યાં અસર પહોંચાડી શકે છે. અત્યારે કઈ જગ્યામાં વરસાદ પડી રહ્યો છે એ તમને જણાવી દઈએ તો દ્વારકા છે, તેમજ સલાયા છે, ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ, જામનગર તેમજ વેરાવળ, ગીર સોમનાથ, ઉના, તુલસીશામના વિસ્તારોની અંદર અને મિત્રો ભાવનગરના અમુક જિલ્લાઓની જે વાત કરવામાં આવે તો અમુક જિલ્લાઓની અંદર અત્યારે વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે વરસાદ પડવો જોઈએ, પરંતુ વરસાદ પડી રહ્યો નથી. એની પાછળનું પણ એક કારણ છે દર્શાવવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અમોદ, ભરૂચ, દહેજ, કરજણ, સિનોર તેમજ વડોદરાના વિસ્તારો છે ત્યાં અત્યારે છે વરસાદ ધીમી ધારે પડી શકે છે. ગોધરાના લાગુના વિસ્તારો છે, ડાકોર છે, આણંદ છે, ચાંપાનેર છે, બાલાસિનોર છે, આ વિસ્તારોની અંદર પણ વરસાદ છે ધીમી ધારે પડતો હોય એવી અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. અત્યારની મિત્રો આગાહી પ્રમાણે જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ રાત્રિ સમયે અને વહેલી સવારે જોવા મળશે. એ સિવાય મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર છે એ તડકો દિવસ દરમિયાન જોવા મળશે. વરાપ નીકળી છે એટલે કે મિત્રો ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર છે, પરંતુ આવતીકાલના સવાર સુધીમાં છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ થશે, મોટી અસર છે એ થશે, મોટો ફેરફાર થશે. આવતીકાલ સુધીમાં મિત્રો એક ટ્રફ લાઇન છે ગુજરાત રાજ્ય નજીક આવતાની સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બની અને વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે જે આગાહી જોઈ રહ્યા હતા એ પ્રમાણે જોઈએ તો અત્યારે ટ્રફ લાઇન મધ્ય ભારતની અંદર છે એ ગતિ કરી અને ઉત્તર તરફ આગળ વધી ગયો છે, કારણ કે જો ગુજરાત રાજ્ય તરફ આ ટ્રફ લાઇન ગતિ કરત તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદ પડત. તો આ સાથે લેટેસ્ટ આગાહીમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે પડી રહ્યો છે, બાકીના જિલ્લાઓની અંદર અત્યારે વરાપ નીકળે છે, તો ખેડૂતો માટે છે ખુશીના સમાચાર આવી ગયા છે. આ સાથે મિત્રો 9 તારીખથી લઈ અને 14 તારીખ એટલે કે 5 દિવસનું વાતાવરણ કેવું રહેશે એના વિશે તમને જણાવી દઈએ. તો અત્યારે 5 દિવસનું નવું મોડલ છે એમાં અત્યારે સ્પષ્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે છે અમુક ભાગની અંદર જ વરસાદ છે પડી રહ્યો છે અને એના પ્રમાણની આગાહી પણ ત્યાં વિસ્તારોમાં કરવામાં આવી રહી છે. ખાસ તમે અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મોસ્ટ ઓફલી તો એવી આગાહી કરવામાં આવે છે કે મિત્રો રાત્રિના સમયે છે વરસાદનું જોર વધી શકે અથવા તો પવનની ગતિમાં પણ ફેરફાર થઈ શકે, પરંતુ અત્યારે 9 જુલાઈથી લઈ અને 14 જુલાઈ વચ્ચેની 5 દિવસની જે લેટેસ્ટ આગાહી છે, પ્રિડિક્શન છે એ તમને દર્શાવીએ તો એમાં મિત્રો ગુજરાત રાજ્યમાં દક્ષિણી ભાગ સિવાય એક પણ વિસ્તારની અંદર છે અત્યારે વરસાદી સિસ્ટમ જોવા નથી મળી. આ મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ અથવા તો અમુક વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે અથવા તો જે ધીમી ધારે વરસાદ છે એ પડી શકે અથવા તો પડ્યો હોય, પરંતુ દક્ષિણ ગુજરાત સિવાય છે અત્યારે સિસ્ટમનો ઘેરાવો બન્યો નથી. 14 તારીખ પછી એક નવું વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે. 14થી લઈને 19 તારીખ સુધી એટલે કે 5 દિવસની જે આગાહી કરવામાં આવી છે, આવનારા અઠવાડિયાની જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આ ગુજરાત રિજનના જે ભાગ છે એ વિસ્તારોમાં વરસાદ પડશે અને આ વરસાદ મિત્રો જે ટ્રફ લાઇન દર્શાવવામાં આવી હતી આપણે વિડીયોના અગાઉમાં પણ જોયું હતું, મધ્ય ભારતમાં જે સિસ્ટમનો ઘેરાવો બન્યો હતો અને એના કારણે જે વાદળછાયું વાતાવરણ બન્યું હતું એ 14 તારીખથી ગુજરાત રાજ્ય નજીક આવશે અને અસર કરશે. અત્યારે જે પ્રિડિક્શન કરવામાં આવી રહી છે જે વેધર એનાલિસિસના મોડલ દ્વારા, એમાં મિત્રો ગુજરાત રાજ્યમાં દક્ષિણી ભાગના વિસ્તારોમાં જ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. આ પછી મિત્રો 9 તારીખથી 19 તારીખ સુધીનો સતત 10 દિવસનો આપણે મેપ જોઈએ તો 10 દિવસની અંદર છે એ આવનારા 10 દિવસની અંદર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે અને આ વરસાદના રાઉન્ડની અંદર ધોધમાર અતિભારે વરસાદ પડશે. ગુજરાતના ઘણા બધા રીજન ભાગના વિસ્તારો છે તેમાં પણ ધોધમાર વરસાદ પડશે, સાથે એવી પ્રિડિક્શન કરવામાં આવી રહી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ એક મહત્વની આગાહી કરી છે, એ આપણા વિડીયોના અંત સુધીમાં જાણીશું અને જોઈશું. તો મિત્રો ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. આ પ્રમાણે મિત્રો એક નવો મેપ પણ જાહેર કરવામાં આવ્યો છે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા. ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે પણ એક નવી આગાહી જાહેર કરી છે, જેમના અનુસાર જે પશ્ચિમી ભાગના ભારતના વિસ્તારો છે કે જ્યાં પૂર્વીય ભાગના વિસ્તારો કરતાં જે ગતિ છે એ વરસાદની વધારે છે, વાતાવરણની વધારે છે, કારણ કે આ વખતનું એટલે કે આ વર્ષનું જે ચોમાસું છે એ બંગાળની ખાડી તરફથી શરૂ થયું હતું. ગયા વર્ષે મિત્રો અરબ સાગરમાંથી જે ચોમાસું શરૂ થયું હતું એમાં ગુજરાત રાજ્યમાં સતત જે
3 મહિના સુધી છે વરસાદ રહ્યો હતો, પરંતુ આ વખતે છે એ બંગાળની ખાડી તરફથી અને અંદમાન નિકોબારના જે ટાપુ છે ત્યાંથી જે ચોમાસું શરૂ થયું હતું એનો જે ટ્રફ લાઇન દર્શાવવામાં આવ્યો હતો એ આપણે અગાઉ પણ જોયો હતો. એ જ પ્રમાણે અત્યારે છે વાતાવરણની અંદર મોટો ફેરબદલ થતો જોવા મળી રહ્યો છે, કારણ કે બંગાળની સિસ્ટમ જે છે એ એક્ટિવ થાય એટલે મધ્ય ભારતના વિસ્તારોની અંદર ઘેરાવો પહોંચે અને આ ઘેરાવો ગુજરાત રાજ્યના વિસ્તારોને પણ અસર પહોંચાડે. આ જ રીતના મિત્રો અરબ સાગરની અંદર જો લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો હોત તો એ પ્રમાણે ગુજરાતના જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભેજવાળું પ્રમાણ જોવા મળત, પરંતુ અત્યારે ભેજવાળું પ્રમાણ પણ જોવા નથી મળ્યું. સતત સૂકું વાતાવરણ છે એ 5 દિવસ સુધી જોવા મળશે. 9 તારીખથી લઈ અને 14 તારીખ સુધીનું 5 દિવસનું જે પ્રિડિક્શન કરવામાં આવ્યું છે એમાં સતત ગુજરાત રાજ્યમાં છે એ સૂકું વાતાવરણ જોવા મળશે, નહીં કે વરસાદ પડશે. હા મિત્રો, અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડશે, પરંતુ કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે અને વેધર એનાલિસિસ જ્યારે પણ આગાહી થતી હોય એ પ્રકારની લેટેસ્ટ નવી આગાહીઓ પણ આપણે આવનારા સમયની અંદર જોતા રહીશું. અત્યારે ગુજરાત રાજ્ય તરફ છે એ વાતાવરણ કેવું રહેશે એના વિશે તમને થોડીક માહિતી આપીએ તો મધ્ય ભારતના જે વિસ્તારો છે જેમાં ભોપાલ છે, જબલપુર છે, ઇન્દોર છે, કોટા છે, ઝાંસી છે, અલ્હાબાદ છે, લખનઉ છે, આગ્રા, જયપુર આ વિસ્તારો સાથે નાગપુર છે, ઔરંગાબાદ છે, નાસિક અને મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો અને મધ્યપ્રદેશના લાગુના વિસ્તારો સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર અસર અત્યારે જોવા મળી રહી છે. આ પ્રમાણે સતત વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો વિસ્તાર કયો છે એ કવર કરવામાં આવી રહ્યો છે. તો અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બની અને ચક્રવાતમાં જો ફેરવાય ટ્રાન્સફર થાય તો સતત પૂર્વ ભાગ ગુજરાતનો જે ભારત દેશનો જે પૂર્વ ભાગ છે એ મધ્ય ભાગ અને ઉત્તરીય પૂર્વ પશ્ચિમી ભાગના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર જેમાં મિત્રો રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ સિવાયના જે ભારત દેશની અંદર ઉત્તર ભારતથી લઈ અને મધ્ય ભારત અને મધ્ય ભારતથી લઈ અને પૂર્વ ભારતના જેટલા પણ વિસ્તારો રાજ્યો છે એની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની શકે. જો બંગાળની ખાડીની અંદર જાઓ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ કન્વર્ટ થાય તો, પરંતુ અત્યારે બંગાળની ખાડીમાં પણ એવું ચક્રવાતી છે એ સિસ્ટમ પરિભ્રમણ પામી રહી છે. એના કારણે અત્યારે ખાસ મોટી અસર ગુજરાત રાજ્યને પડવાની નથી, કારણ કે ગુજરાત રાજ્ય તરફ અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ ઓછા જિલ્લાઓની અંદર બતાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે જેમાં ગુજરાત રાજ્યમાં અત્યારે મેઘરાજા છે આરામના મૂડમાં હોય એવું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. છૂટાછવાયા સ્થળો ઉપર ધોધમાર વરસાદ ઝાપટા વરસી રહ્યા છે, પરંતુ અમુક વિસ્તારોની અંદર જ આગામી 15 જુલાઈ સુધી એટલે કે હવે પછીના 5 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદી માહોલ રહેશે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર આ અઠવાડિયામાં નવસારી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ થઈ શકે છે. હવે 9 તારીખની જે આગાહી હતી એ પ્રમાણે જોઈએ તો 9 તારીખે કયા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે અને હવે પછીના 5 દિવસની આગાહી શું કહેવા માંગી છે, કયા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી શકશે. તો અત્યારે 9 જુલાઈના રોજ જોવા જઈએ એટલે કે આજ રોજ છે એ રાત્રિ દરમિયાન કેવા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો હવામાન વિભાગ દ્વારા આજે રાત્રે છે એ નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટોછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની આગાહી છે, એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. જ્યારે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, મહેસાણા, દાહોદ, પંચમહાલ, જામનગર, કચ્છ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત અન્ય જિલ્લાઓમાં છે એ હળવાથી મધ્યમ વરસાદ પડશે. 10 અને 11 તારીખના રોજ વાતાવરણ કેવું રહેવાનું છે તો 10 અને 11 જુલાઈના રોજ એટલે કે આવતીકાલે અને એના પછીના દિવસે નવસારી, વલસાડમાં જિલ્લામાં છૂટોછવાયો વરસાદ રહેશે, એટલે ફરી વખત દક્ષિણ ગુજરાતની જ આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, કચ્છ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર આ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે કરવામાં આવી છે. 12 તારીખના રોજ વાતાવરણ કેવું રહેશે? 12 જુલાઈના રોજ પણ એક નવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં મિત્રો 12 તારીખથી વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે અને એ પછીના 3 દિવસ પછી ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે. અત્યારે ચોમાસાનો જે નવો રાઉન્ડ છે એ ત્રીજો રાઉન્ડ અત્યારે સ્થિર થઈ ગયો છે, એટલે કે બ્રેક લીધી હોય એવું લાગી રહ્યું છે. જે મિત્રો આગળ આપણે જોયું મેઘરાજા આરામના મૂડમાં હોય એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. 12 જુલાઈના રોજ છે ગુજરાત રાજ્યમાં
ઘણા બધા જિલ્લાઓ જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની ચેતવણી છે. જ્યારે રાજકોટમાં જૂનાગઢ, જામનગર, કચ્છ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, ખેડા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની છે એ સિસ્ટમનો ઘેરાવો બનશે અને વરસાદી સિસ્ટમ લાવશે અને વરસાદ પડશે. આ સાથે મિત્રો 13 જુલાઈના રોજ જોવા જઈએ તો 13 તારીખે પણ મોટી આગાહી કરવામાં આવી છે. 13 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં 13 તારીખના રોજ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પહોંચશે અને વરસાદ સારામાં સારો પડશે. આ જ પ્રકારની એક લેટેસ્ટ મોટી આગાહી કરવામાં આવી છે હવામાન દ્વારા છે એ હવામાન ખાતા દ્વારા પણ એક લેટેસ્ટ મોટી આગાહી કરવામાં આવી રહી છે. જેમાં 14 જુલાઈ પછી છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો વધશે. જેમાં 14 જુલાઈના રોજ છે એ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી રહી છે. આ સાથે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, નવસારી, વલસાડ, જામનગર, મહેસાણા, કચ્છ, ભરૂચ, આણંદ, ખેડા, ગાંધીનગર, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર સહિત અન્ય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ પ્રકારે મિત્રો લગભગ 5 દિવસની જે લેટેસ્ટ આગાહી છે એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે એ સતત 5 દિવસની આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક 2 થી 3 જિલ્લાઓની અંદર છે એ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. કન્ટિન્યુ 5 દિવસ માટેની આગાહી અત્યારે કરી દેવામાં આવી રહી છે. તો મિત્રો અત્યારે આપણે જે આગાહી અને માહિતીનો જે વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહીની જે માહિતી છે એમના યુટ્યુબ ચેનલ થકી, અમારી યુટ્યુબ ચેનલ થકી એમને મળતી રહે. દરરોજ આપણે મિત્રો નવી લેટેસ્ટ આગાહી જાણીશું વહેલી સવારે અને મોડી સાંજ સુધીમાં છે એ જે પણ સિસ્ટમનો ઘેરાવો બન્યો છે, સિસ્ટમ એક્ટિવ થઈ છે એ દરેક અંગેની છે એ માહિતી આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જાણતા રહીશું અને જોતા રહીશું. તો મિત્રો એના માટે ખાસ અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સંપર્કમાં રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલ સાથે જોડાઈ જજો.